નમસ્કાર મિત્રો, હું એચડી ચૌધરી ધાનેરાથી. હાલ આપણે ધાનેરાના વિસ્તારની અંદર આખા વિસ્તારમાં પાછળ જે દેખાય એ રાયડાનો પાકે પીળી ચાદર ઉડી લીધી છે. સૌથી સારી અને સૌથી સારું બેનિફિટ આપતી કોઈ ખેતી હોય તો એ છે રાયડો. એક વખત તમે વાવી દો અને પાણી ખાતર આપો એટલે સીધું એનું ઉત્પાદન આવી જાય અને સૌથી સારું ઉત્પાદન આવે. 2800-3500ના ઇન્વેસ્ટમેન્ટની અંદર 1 વીઘાની અંદર 35,000 સુધીની રિકવરી આપતો કોઈ પાક હોય તો એ છે આ સરસવ. અને જે તમને આ પાક દેખાય એ આવી ફૂલ અવસ્થાએ આવે ત્યારે તમારે મધમાખીઓને પાકની અંદર અને ખેતરની અંદર ખેંચવા માટે 100 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ 15 લીટરના પંપની અંદર લઈ અને સ્પ્રે કરશો તો બધી મધમાખીઓ જે આજુબાજુ દેખાતી હશે એ પાક ઉપર ખેંચાશે અને દૂધ અને ગોળથી પાકને પણ પોષણ મળશે અને સમતોલ આહાર આપતું દૂધ એ સમતોલ આહાર છે એટલે એ પાકને પોષણ આપશે. એટલે તમારે પાક છે એ સારો થશે, દાણાની ક્વોલિટી સારી આવશે અને મધમાખીઓ ખેંચાશે એટલે લગભગ 1 વીઘાની અંદર 1 બોરી એટલે કે 20% જેટલું ઉત્પાદન વધી જશે જો તમે આ દૂધ ગોળ અને આ રીતે ફૂલ અવસ્થાએ જ્યારે પાક હોય ત્યારે એની અંદર છંટકાવ કરવાનો.